હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 8નું વિજ્ઞાનનું પેટેક્સનું સોલ્યુશન જોઈએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે એ બાયોલોજીનો છે, જેમાં સેક્શન એની અંદર તમારે વિકલ્પો સિલેક્ટ કરવાના રહેશે. જેમાં પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પાક નાઇટ્રોજનથી જમીનને સમૃદ્ધ બનાવશે? તો સફરજન, ડાંગર, વટાણા કે બટાકા? તો આપણને ખબર છે કોઈ પણ કઠોળ વર્ગની જે વનસ્પતિ છે જે નાઇટ્રોજનથી શું હોય છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે, નાઇટ્રોજનથી સમૃદ્ધ હશે. તો આન્સર શું આવશે? બી, વટાણા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, માછલીનું યકૃત તેલ શેનાથી સમૃદ્ધ છે? તો આપણને ખબર છે વિટામિન એ, વિટામિન ડી, ઓમેગા 3, ફેટી એસિડ. તો આપેલા તમામ આન્સર આવશે. ઓકે, તો આન્સર શું આવી જશે? ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેમ સોલ્વ કરાવશે. પ્રથમ તેલનો કૂવો ખોદકામ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો હતો. હવે સૌથી પહેલાં ક્યાં ખોદકામ કરાયો હતો? તો USA કરાયો હતો. એટલે આપણો આન્સર આવશે એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા સાથે કોલસો બળે છે. પહેલું ઓપ્શનમાં છે જ્યોત, બીજું છે ગ્લો. ગ્લો મીન્સ કે તપવું. ઓકે, અને ત્રીજું છે જ્યોત અને ગ્લો, અને ડી છે આમાંથી કોઈ પણ નહીં. અને કોલસો જ્યારે બળે છે ત્યારે તપીને બળે છે, એટલે આપણો આન્સર આવશે માત્ર બી, ગ્લોથી. ઓકે, તો આન્સર બી ઠીક. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને સર સોલ્વ કરાવશે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બે વિદ્યુત ભારિત થયેલા પદાર્થો વચ્ચેના બળને ખાલી જગ્યા શું કહેવામાં આવે છે? એટલે કે બે પદાર્થ હોય તો માની લો કે આપણે એક પ્રયોગ સારી રીતે એવો ખબર છે કે એક કાસ્કો લેવામાં આવે અને એને જો સૂકા વાળ સાથે ઘસવામાં આવે તો પેપરના ટુકડા એને શું કરે છે? આકર્ષણ કરે છે. તો એમાં શું થયું? તો એ જે પેપરના ટુકડા જે છે એ શું કરે છે? કાસ્કાને આકર્ષણ કરે છે. તો એ આકર્ષણ બળ જે છે એ કોના કારણે હોય? સ્થિત વિદ્યુતીય બળના કારણે, જેના કારણે આન્સર શું આવશે? આન્સર ઇઝ ડી. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મેડમ તમને સોલ્વ કરાવશે. કયા પ્રકારના પદાર્થને ઊંજણ તેલ તરીકે ઓળખવામાં આવે છે? હવે કયા પ્રકારના પદાર્થને ઊંજણ તેલ તરીકે ઓળખવામાં? તો ઘર્ષણ વધારવા માટે, ઘર્ષણ ઘટાડવા માટે, કે ઘર્ષણ વધારવા અને ઘટાડવા માટે, કે આમાંથી ગમે? તો ઊંજણ તેલનો ઉપયોગ ઘર્ષણ ઘટાડવા માટે ઉપયોગ થાય છે, એટલે આપણો આન્સર આવશે બી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તરલ પદાર્થ ખાલી જગ્યા છે. તરલ મીન્સ કે પ્રસરણ પામે તે. તો પહેલું છે વાયુઓ તરલ પામે, બીજું છે પ્રવાહી તરલ પામે, ત્રીજું વાયુ અને પ્રવાહી બંને, કે આમાંથી કોઈ નહીં? તો વાયુ અને પ્રવાહી બંને પ્રસરણ પામે છે, તેથી તમારો આન્સર આવશે સી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેમ કરાવશે. બેટા નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું છે? તો આપણને ખબર છે નાઇટ્રોજન ચક્ર જ્યારે આપણે ભણીએ છીએ તો વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 78%. તો આન્સર શું આવી જશે? સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સેક્શન બી, જેમાં તમને 2 માર્ક્સના ક્વેશ્ચન રહેશે, ગમે તે 4 લખવાના છે. અને તમે પહેલો જ ક્વેશ્ચન છે, જંતુનાશક અને નીંદણનાશક વચ્ચે તફાવત આપો અને તેના કોઈ પણ 2 મુદ્દા લખો. ઓકે, તો આપણે વાત કરીએ જંતુનાશક અને બીજો આ છે નીંદણનાશક. જંતુ એટલે શું? કોઈ પણ પ્રકારના કીટકોની વાત કરીએ છીએ. જ્યારે કોઈ પણ છોડની ઉપર નાના સૂક્ષ્મ તો ના કે પણ થોડા નરી આંખે દેખાતો હોય નાના જીવડા જે પાકને નુકસાન કરે, તો જીવજંતુને એટલે કે જંતુઓના નાશ માટે ઉપયોગી છે. એટલે કે આપણે તેને કહી શકીએ છીએ જંતુઓનું નિયંત્રણ કરે. જો જંતુઓનું નિયંત્રણ કરે છે એટલે કે તેને મારી નાખશે તો પાકને વધારે પડતું થશે, અસર થશે નહીં, એની કોઈ વિપરીત અસર નહીં થાય, પાકની ગુણવત્તા જળવાઈ રહે, બગાડશે નહીં. એટલે માટે જંતુનાશક દવા દાખલ કરવામાં આવે. બીજું કયા પ્રકારના? તો કે કીટકો છે, અમુક પ્રકારની બગાઈ છે, અમુક પ્રકારના અન્ય જંતુઓ છે, જેમ કે આપણે અલગ અલગ પ્રકારના લેડીબર્ડ છે ને એફિડ્સ, આવા નાના જીવડા કહીએ, એને મારવા માટે જંતુનાશકનો ઉપયોગ થાય છે. અને નીંદણનાશક એટલે શું? તો કે નીંદણનાશક એટલે કે નીંદણ. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ નીંદણ શું છે. તો કે નીંદણ એ કોઈ પણ વનસ્પતિની આજુબાજુમાં નીકળતું અનૈચ્છિય નકામું શું હોય છે? ઘાસ. તો એ ઘાસ જે છે ને શું કહે? નીંદણ. તો નીંદણનાશક એટલે શું? નીંદણનો
નાશ માટે વપરાય છે. શું? તો કે રસાયણ, તેને કહીશું નીંદણનાશક. હવે નીંદણનાશકની અંદર નીંદણને જ શું કરે છે? નાશ કર્યો. તો નીંદણને નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. અમુક પ્રકારના નીંદણનાશક આપણે ડાયરેક્ટ હળ દ્વારા કરીએ, પણ આ તો નાશક છે, દવા છે. તો એના એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ 2,4-D, જે કૃત્રિમ રીતે બનાવેલું નીંદણનાશક છે. તો આ પ્રમાણે તમારે પોઈન્ટ લખવાના રહેશે, જે જંતુનાશક અને નીંદણનાશક. જંતુઓને મારવા માટે જંતુનાશક, નીંદણનાશક એ પણ નીંદણને મારવા માટે. પણ આનાથી શું થશે? પાકની ગુણવત્તા, પાકનો બગાડ થશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેમ સોલ્વ કરાવશે. જ્વલનશીલ પદાર્થ એટલે શું? જ્વલનશીલ પદાર્થ એટલે જેનો જ્વલન તાપ ઓછો હોય મતલબ કે નીચો હોય. એટલે જે જ્વલન તાપ નીચું હોય તે પદાર્થ ઝડપી સળગે. ઓકે, તો તેને જ્વલનશીલ પદાર્થ કહે છે. તો પહેલાં જ્વલનશીલ પદાર્થ એટલે જ્વલન તાપ ઓછો હોય અને જે ઝડપી સળગે, તરત જ સળગી જાય, તો તેને જ્વલનશીલ પદાર્થ કહે. ઉદાહરણ તરીકે તેમાં લખવાનું પેટ્રોલ છે, આલ્કોહોલ છે, એલપીજી છે, બેન્ઝીન છે વગેરે. ઓકે, તો આટલું જ્વલનશીલ પદાર્થમાં લખવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને સર સોલ્વ કરાવશે. યસ, ક્વેશ્ચન છે મનુષ્ય માટે શ્રાવ્ય આવર્તનની શ્રેણી શું હોય? એટલે કે મનુષ્ય જે છે એ કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે? તો મનુષ્ય જે છે એ લગભગ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધીનો ધ્વનિ સાંભળી શકે છે. તો આ આપણી થઈ ગઈ કે આવર્તનની શ્રેણી કેટલી આવશે? 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેડમ સોલ્વ કરાવશે. લ્યુબ્રિકેશન એટલે શું? તો કે લ્યુબ્રિકેશન એટલે કે બે સપાટી વચ્ચે થતા ઘર્ષણને અટકાવવા માટે જે લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવામાં આવે તેને કહેવાય છે લ્યુબ્રિકેશન. ઓકે, જે બે સપાટીને ઘર્ષણ અટકાવે. ઓકે, તો આટલું એમાં લ્યુબ્રિકેશન એટલે શું તેમાં આટલું જણાવી દેવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેમ સોલ્વ કરાવશે. બેટા નેક્સ્ટ ક્વેશ્ચન છે કઠોળના છોડનું મહત્વ. હવે કઠોળનો છોડ એટલે શું? લેગ્યુમિનસ પ્લાન્ટ. તો કઠોળ જે વનસ્પતિ છે તેનું મહત્વ શું છે? તો કે કઠોળ વનસ્પતિ એ મુખ્યત્વે તેઓ વધુ પડતી રોગ પ્રતિકારકતા ધરાવે છે. બરાબર, એટલે રોગો સામે લડવાની ક્ષમતા ધરાવતા હોય છે. બીજો પોઈન્ટ તો કે તેની અંદર એ વધુ માત્રામાં શું હતું કે આપણને કોઈ પણ કઠોળ ખાતા હોય તો કઠોળ ખાવાથી આપણે શું મળે છે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે? પ્રોટીન. તો પ્રોટીનથી ભરપૂર હોય તો પ્રોટીન મળે છે, એટલે પ્રોટીનથી ભરપૂર હશે જેથી આપણને પ્રોટીન મળી રહે છે. અને તે જ પ્રમાણે વનસ્પતિની જો વૃદ્ધિ કરવી છે, કયા? કઠોળ વર્ગની વનસ્પતિની વૃદ્ધિ કરવા માટે નાઇટ્રોજનનું પ્રમાણ એમાં ઓછું હોય તો એ પણ ઉપયોગી છે. અને ત્યારબાદ તેની અંદર અમુક પ્રકારે કુદરતી ખાતર આપણે દાખલ કરીએ છીએ, તેમાં હંમેશા એમોનિયમ આયન તરીકે ઘટક હોય છે. તો તેના કારણે જો કુદરતી ખાતર દાખલ કરવામાં આવે છે તો તેની અંદર એમોનિયમ ઘટક હોવાના કારણે નાઇટ્રોજન અંદર જશે, જેથી વનસ્પતિ જે હોય, જે છોડ છે તેની વૃદ્ધિ સારી થશે. ઓકે,
તો આ શું થઈ ગયું તેનું મહત્વ. પણ મુખ્યનું મહત્વ આપણે શું વાત કરીએ છીએ કે જ્યારે પણ કઠોળવર્ગની વનસ્પતિ છે તે મોટાભાગે પ્રોટીન યુક્ત હોય છે, તો પ્રોટીનનો સમૃદ્ધ હોય છે. ઓકે, તો આ એનું મહત્વ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સેક્શન સી, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સીએનજી, બ્યુટીમેન અને પેટ્રોલિયમ વાયુના બે ઉપયોગો જણાવવાના છે. તો પહેલો છે સીએનજી. તો સીએનજીનો પહેલો ઉપયોગ છે કે ઓટોમોબાઈલ એટલે કે વાહનમાં ઈંધણ તરીકે એનો ઉપયોગ થાય છે. અને બીજો ઉપયોગ છે વિદ્યુત ઉત્પાદનમાં, વિદ્યુત ઉત્પાદન અથવા તો વીજ ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજું એવું કીધું છે બ્યુટીમેનનો ઉપયોગ શામાં થાય છે? તો કે રસ્તા બનાવવા. અને બીજું છે રેલવેના પાટાની બનાવટમાં. ત્યાર પછી ત્રીજું છે પેટ્રોલિયમ વાયુ. તો સી, પેટ્રોલિયમ વાયુ એક તો રસોઈ બનાવવા ના ઈંધણ તરીકે, અને બીજું છે વીજ ઉત્પાદનમાં, ત્રીજું છે પાણીને ગરમ કરવા પણ આ પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ થાય છે. તો આવી રીતે તમારે આ ત્રણેયના બે ઉપયોગ જણાવવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને મેમ સોલ્વ કરાવશે. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે રસી અને એન્ટીબાયોટિક્સ વિશે વચ્ચેનો તફાવત શું છે, તેના કોઈ પણ 3 મુદ્દા લેવાના છે. તો સૌથી પહેલાં આપણે જો વાત કરીએ છીએ રસી, તો રસી શું છે? તો કે રસી એ મુખ્યત્વે આપણે એને વેક્સિન જે કહેતા હોઈએ છીએ, તે રસી એ મૃત ઘટકોને અથવા તો મૃત સૂક્ષ્મજીવોને અથવા તો તેને કહેવાય નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને શરીરમાં દાખલ કરવામાં આવે. કેમ? તો કે જો આપણે કોઈ મૃત ઘટક છે, કોઈ પણ પ્રકારનો જો આપણને રોગ થયો છે, તો તે સમયે આપણને જ્યારે એ રોગના જે રોગકારકો છે શરીરમાં જાય, તો તે દરમિયાન એની છબી એટલે કે એક પ્રકારની સ્મૃતિ છોડીને જાય, તો એ સ્મૃતિ યાદ રાખે. તો જ્યારે આપણે રસી લઈએ છીએ તો એ જે સ્મૃતિ છે એ લોકો યાદ રાખતા હોય છે. એ દરમિયાન જ્યારે આપણે રસી લેતા હોય તો તેના દરમિયાન જે પણ આપણે મૃત ઘટકો દાખલ કરીએ છીએ તે શરીરની અંદર એન્ટીબોડી સર્જન કરવાનું સ્ટાર્ટ કરે, એટલે એન્ટીબોડી સર્જે છે, એટલે સર્જવાની પ્રક્રિયા કરે, એટલે એન્ટીબોડી સર્જાય છે. હવે એન્ટીબોડી શું છે? તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન. જ્યારે ફરીથી એ જ રોગકારક આપણા શરીરમાં દાખલ થાય છે સક્રિય અવસ્થામાં, તો એ રોગકારક શરીરની અંદર જતાં તાત્કાલિક ધોરણે એન્ટીબોડી આવશે અને તેનું શું કરે? ભક્ષણ કરી નાખે. તો તેના માટે એન્ટીબોડી બનવું ઉપયોગી છે જ્યારે નિષ્ક્રિય ઘટક શરીરની અંદર દાખલ કરતા હોય છે. કયા પ્રકારના આવા રસી આપણે જોઈ ગયા છે? શેનામાં હોય? તો એક તો આપણે કમળો વાત કરીએ છીએ, બીજો આવે છે ટ્યુબરક્યુલોસિસ, ત્યાર પછી શીતળા જેવા અલગ અલગ પ્રકારના રોગો માટે ઘણા ઉપયોગી છે. અને આપણે એની અંદર આ બધાની અંદરથી આપણને શું કરે છે? આ બધા માટે રસી મેળવી ચૂક્યા છે. એના પછી એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એડવર્ડ જેનર. એમણે સૌથી પહેલાં શીતળાની રસી શોધી હતી. બરાબર, પણ આ જે એન્ટીબોડી સર્જન થયું એ વિવિધ પ્રકારના જ્યારે રોગકારકો આપણા શરીરમાં પ્રવેશશે તે પહેલાં તેને શું કરે છે? મારી નાખે છે. તો આ પ્રમાણે શું આવશે? રસીના મુદ્દા. હવે એ જ પ્રમાણે શું છે? એન્ટીબાયોટિક્સ જે અત્યારે આપણે એકદમ કોમનલી યુઝ કરીએ છીએ આ શબ્દ
એન્ટીબાયોટિક શું છે તો કે એક પ્રકારની ઔષધિ અથવા તો એક પ્રકારના શું છે તો કે દવાનો ઉપયોગ થાય છે. કોઈ પણ જગ્યાએ આપણે ડૉક્ટર પાસે છે તો કે એન્ટીબાયોટિક્સ આપી છે, પણ એન્ટીબાયોટિક શું છે એક પ્રકારની ઔષધિ. એ ઔષધિઓ શેમાંથી મેળવવામાં આવે છે તો કે સૌથી પહેલાં તો એ એક પ્રકારની શું છે તો કે દવા તરીકે અથવા તો ઔષધ તરીકે લેવામાં આવે, જેમાં કોઈ મૃત ઘટક દાખલ કરતા નથી. જે કયા સ્વરૂપે હશે તો કે દવા અથવા ઔષધ. એને શું કહેવામાં આવે છે? ગોળી કહી શકો છો. અમુક પ્રમાણે આપણે એને ઇન્જેક્શન દ્વારા પણ લેવામાં આવે છે. જે શરીરમાં દાખલ થવું તેનું કામ શું? આ તો પહેલાં દાખલ કરીએ છીએ, રોગકારક ઘટકો પ્રવેશે તે પહેલાં આપણે રસી લીધી, પણ આ તો રોગ જ્યારે થતો હોય છે, થયો હોય ત્યારે. તો જ્યારે એન્ટીબાયોટિક્સ આપણા શરીરમાં જાય છે, અત્યારે જેમ કે તાવ આવતો હોય, ડૉક્ટરે આપણને શું આપી છે? મેડિસિન, એન્ટીબાયોટિક્સ આપી. તો તે સમયે જે બેક્ટેરિયા અથવા જે પણ સૂક્ષ્મજીવો છે, જે રોગકારકો હોય, તે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને શું કરે છે? ઘટાડે છે. અને ઘટાડ્યા બાદ ધીમે ધીમે એ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને નાશ કરે અથવા તો સૂક્ષ્મજીવોને નાશ કરવાનું કાર્ય કરતા જોવા મળે છે. એની શોધ એક વૈજ્ઞાનિક હતા, જેનું નામ હતું ફ્લેમિંગ નામના, જેમનું આખું નામ હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે હતા, જેની અંદર એમણે સૌ પ્રથમ એક પેટ્રી ડિશની અંદર કામ કરતા હતા, જેની અંદર એટલે પેટ્રી ડિશની અંદર સંવર્ધન કર્યા હતા બેક્ટેરિયા. તો સ્ટેફેલોકોકસ બેક્ટેરિયા હતા. એ બેક્ટેરિયાની અંદર એમણે શું જોયું તો કે લીલા રંગના કંઈક બીજાણુ આવ્યા હતા. તો એમણે જ્યારે કોઈ પણ બેક્ટેરિયા પર એને કામ કરતા હતા તો એની અંદર જે લીલા રંગના જે બીજાણુ જોવા મળ્યા એ મોલ્ડ હતી. તો એ મોલ્ડ શું કરે છે તો કે ધીમે ધીમે એ જે બેક્ટેરિયા હતા તેની વૃદ્ધિને અટકાવે છે, એની વૃદ્ધિ થવા દેતા નથી. અને જે એ મોલ્ડ હતી, જે મોલ્ડને આપણે કહે છે ફૂગ, એ ફૂગ હતી એક પ્રકારની પેનિસિલિન. એ પેનિસિલિન આપણે જે કહીએ છીએ પેનિસિલિન, જે દવા પેનિસિલિયમમાંથી મળે, તો પેનિસિલિન જોવા મળે છે. તો આ પણ એક પ્રકારની શું કરે છે? વૃદ્ધિ અટકાવવા માટે, બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ પ્રમાણે તમે એના ડિફરન્સ લખી શકો છો. અને આ જે એન્ટીબાયોટિક્સ છે, જ્યારે સૂક્ષ્મજીવો અંદર દાખલ થઈ ગયા બાદ જ તેનો શું થાય છે? નાશ થતો જોવા મળે છે. ત્યાર પછી આવે છે બીજો ક્વેશ્ચન, જે નામ છે સિંચાઈ પદ્ધતિ શું છે? અને સિંચાઈની કોઈ પણ 3 પદ્ધતિઓ સમજાવો. તો પહેલાં તો સિંચાઈ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો સિંચાઈ એ દરેક ખેતરની અંદર ચોક્કસ પ્રમાણમાં પાણી પહોંચાડવાની ક્રિયા છે. સિંચાઈ શું છે તો કે સિંચાઈ એ ખેતરમાં યોગ્ય પાણી પહોંચાડવાની ક્રિયા છે. બરાબર, જેની અંદર તમને અહીંયા અલગ અલગ પ્રકારની શું આપી છે? પદ્ધતિ આપેલી છે. ઓકે, તો આમાંથી તમારે કોઈ પણ 3 વર્ણવવાની રહેશે. આ જે પહેલો ડાયાગ્રામ છે એ શું છે? એક પ્રકારનું છે એનસીઈઆરટીનો જ ડાયાગ્રામ છે. શું આપેલું છે? મૂઠ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તેના પછી બીજું શું આપેલું છે આની અંદર તો કે આને કહેવાય છે ચેનલ પંપ. બરાબર, આ પ્રકારની જે પ્રક્રિયા છે, જેમ કે પાણી છે, અહીંયા એક દંડી લગાવી છે, આને શું કહેવાય છે? ઢેકલી. બરાબર, અને લાસ્ટમાં શું છે? રેહટ, જે એક પ્રકારની ઉચ્ચાલન પદ્ધતિ છે. તો મૂઠ, ચેનલ પંપ, ઢેકલી, રેહટ શું છે? એક પ્રકારની પરંપરાગત પદ્ધતિ છે. ઓકે, પણ આના સિવાય બીજી પણ પદ્ધતિ આવે છે, જેને શું કહેવામાં આવે છે? આધુનિક પદ્ધતિ. તો આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આધુનિક પદ્ધતિમાં 2 પ્રકારની પદ્ધતિ ઉપયોગી છે. કઈ? તો એક તો આવશે ફુવારા પદ્ધતિ અને બીજું આવે છે તેને કહીશું ટપક સિંચાઈ પદ્ધતિ. આ આધુનિક પદ્ધતિ છે જે હંમેશા પોતાની સાથે તો કાર્ય કરતા નથી. તો ડીઝલ છે, પેટ્રોલ છે, અમુક પ્રકારના બાયોગેસના જે ઈંધણ છે તેના ઉપયોગ દ્વારા કરી શકાય. તો સૌપ્રથમ જે આધુનિક પદ્ધતિ છે તેની અંદર ફુવારા પદ્ધતિ શું છે તો કે ફુવારા પદ્ધતિ એટલે એવી હોય કે એક લાંબી નળાકાર પાઇપ લગાવવામાં આવે. તે પાઇપની અંદર બીજી નાની પાઇપ હશે.
જે વનસ્પતિ જ્યાં ઉગાડેલી હોય તે ઉગાડવાળા ભાગની અંદર એક પાઇપમાં શું હોય છે, નોઝલ લગાવેલું હોય. જે વખતે એ મોટી પાઇપની અંદરથી પાણી અંદર પ્રવેશ કરે છે ત્યારે નાની પાઇપમાં જશે અને જે પેલું ઉપર નોઝલ છે, રિંગ લાઇક સ્ટ્રક્ચર, એ શું કરે છે, ફરતું હોય. તો તેના કારણે આખા જ તરફ, ચારે તરફ શું કરે છે, પાણીનું શું થાય છે, આખું વહેંચણી થાય. તો એને આપણે સિમ્પલ ભાષામાં શું કહે છે, ફુવારા પદ્ધતિ. તો સૌપ્રથમ જે ફુવારા પદ્ધતિ છે એમાં મુખ્ય મુદ્દા શું છે, નળાકાર પાઇપ ની અંદર બીજી નાની પાઇપ હોય, પણ એ પાઇપમાં અગ્રભાગે એટલે ઉપરની તરફ શું લાગેલું હશે, નીઝલ. અને જ્યારે કોઈ પણ પંપ દ્વારા પાણી આપવામાં આવે છે તો એ નીઝલના અગ્રભાગે પાણીનો છંટકાવ, અગ્રભાગે પાણીનો છંટકાવ થાય છે. બરાબર, આ એક પદ્ધતિ છે. અને ત્યારબાદ ટપક સિંચાઈ પદ્ધતિ શું છે, તો કે ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ સેમ એ જ છે કે પાઇપ દ્વારા વનસ્પતિના જે મૂળ છે એ મૂળની નજીક મૂકવામાં આવે અને તે ધીમે ધીમે બિંદુ સ્વરૂપે, ટપકા સ્વરૂપે, એક એક કરીને ટપકા સ્વરૂપે શું થશે, પાણી ત્યાં પહોંચતું હોય છે. તો આ એકદમ મંદ પ્રક્રિયા એટલે કે ધીમી પ્રક્રિયા છે, પણ ચોક્કસ પ્રમાણમાં મૂળ નજીક મૂકવામાં આવે તો આખા વનસ્પતિને ધીમે ધીમે પાણી મળતા, જો આપણે કહે છે કે વધારે પડતું પાણી ભરાશે તો વનસ્પતિને નુકસાન થાય, તો તેનાથી બચી શકાય. તો આ પ્રમાણે તમારે કોઈ પણ 3 પદ્ધતિ લખવાની રહેશે. 2 પદ્ધતિ તો મુખ્ય છે, પરંપરાગત પદ્ધતિ અને બીજી આવશે આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ તમારે લખવાની રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને સર સોલ્વ કરાવશે. યસ, આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે વાતાવરણીય દબાણ એટલે શું. તો આપને ખબર છે કે દબાણ એટલે શું. તો દબાણની આપણી પાસે સૂત્ર છે કે દબાણ બરાબર શું છે, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળના છેદમાં ક્ષેત્રફળ. તો જે બળ લાગે છે એ બળ ક્યાં લાગે, આપણે વાતાવરણીય દબાણ કીધું છે, તો બળ ક્યાં લાગે, પૃથ્વી જે છે એની સપાટી પર લાગે. શેના પર લાગે, પૃથ્વીની સપાટી પર. તો આપણે શું લખીએ કે વાતાવરણીય દબાણ છે તો વાતાવરણના કારણે પૃથ્વીની સપાટી પર, હવે જો અહીંયા શું છે કે ક્ષેત્રફળ ક્યાં છે, નીચે છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે, વાતાવરણીય દબાણ કહે છે. હવે જો તમે વાતાવરણીય દબાણ શું છે એ કહી દીધું, ત્યાર પછી તમને એવું કહેલું છે કે એમના શું આપવાના છે, ઉદાહરણ આપવાના છે. તો ઉદાહરણ શું કે આપણે રોજબરોજની અંદર જે આપણે જોઈએ છીએ કે વાતાવરણીય દબાણ ક્યાં ઉપયોગ કરી શકીએ. તો આપણે, મારી પાસે આ પેન છે, તો પેનમાં આપણે શું ભરવામાં આવે, શાહી ભરવામાં આવે, ઇંક ભરવામાં આવે. તો શું આવે, પેનની અંદર શાહી એટલે કે ઇંક ભરવામાં. બીજું કે ગરોળી જે છે એ દિવાલ પર ચાલી શકે છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો આપણે કોઈ પણ સોફ્ટ ડ્રિંક, આપણે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ પીએ તો આપણે એની અંદર સ્ટ્રો નાખીએ, તો એ સ્ટ્રોથી આપણે શું કરીએ છીએ, એટમોસ્ફિયરિક પ્રેશરના કારણે આપણે પી શકીએ છીએ. તો શું આવે, કોઈ પણ જે સોફ્ટ ડ્રિંક એટલે કે કોઈ પીણું જે છે એને પાઇપ વડે પીવા માટે. તો આ બધામાં શેનો ઉપયોગ થાય છે કે વાતાવરણીય દબાણનો ઉપયોગ થાય છે. યસ, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમને મેડમ સોલ્વ કરાવશે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચનમાં બેટા આપણે જોડકા જોડે એવું છે, તો આપણાને વિભાગ એ એટલે કોલમ એ અને કોલમ બી આપ્યું છે, બરાબર. ચલો, કોલમ એમાં સૌથી પહેલાં ઓક્સિજન આપ્યું છે. તો ઓક્સિજન જે છે એ સમર્થક દહનનો મિનિંગ છે દહનશીલ વાયુ છે. તો એકનો જવાબ આવશે આ ડી. ઓકે, ચલો નેક્સ્ટ છે કેરોસીન. કેરોસીન એ ઘરમાં વપરાતું એક બળતણ તરીકે એટલે ઘરેલું ઈંધણ છે.
તો બીજામાં જવાબ આવશે બી આન્સર. પછી ત્રીજું છે કોલસાનું અપૂર્ણ દહન. કોલસાનું અપૂર્ણ દહન, જો કોલસાનું સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે, પણ અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ. એટલે ત્રીજાનો જવાબ છે એ. ઓકે. એસિડ વર્ષા. એસિડ વર્ષા ક્યારે થાય? તો કે પીએચ એની ઘટે ત્યારે. અને એમાં કયા કયા વાયુ હોય? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય વરસાદમાં, તો તેને એસિડ વર્ષા કહેવાય. ત્યાર પછી છે સફેદ ફોસ્ફરસ. તો સફેદ ફોસ્ફરસ એ સ્વયંસ્ફુરિત દહન પામે છે. એનો આન્સર આવશે સી. ઓકે. એટલે પહેલાંનો આન્સર ડી આવશે, બીજાનો આન્સર બી આવશે, ત્રીજાનો આન્સર એ આવશે, ચોથાનો આન્સર ઈ આવશે અને પાંચમાનો આન્સર સી આવશે. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે જે તમને સર સોલ્વ કરાવશે. યસ, આપણો ક્વેશ્ચન જે છે શબ્દ સમજાવો એટલે કે અર્થ સમજાવવાનો છે. આવર્તન, સમય અવધિ, કંપ વિસ્તાર, અલ્ટ્રાસોનિક અને ઇન્ફ્રાસોનિક. તો પહેલું આવર્તન શું છે? તો કે આવર્તન એટલે શું કે આપણે જે ધ્વનિના જે તરંગો છે એ ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય છે. પણ કેટલા તરંગો ઉત્પન્ન થાય છે? તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ધ્વનિના તરંગોની સંખ્યા, જેને શું કહેવાય? આવર્તન. તો કે ધ્વનિના તરંગોની સંખ્યા, ઉત્પન્ન થતા ધ્વનિના તરંગોની સંખ્યા એટલે શું કહેવાય? આવર્તન. ત્યાર પછી છે સમય અવધિ. સમય અવધિ એટલે શું? તો કે 1 સેકન્ડમાં જેટલા પણ જે આવર્તન થાય છે જેને શું કહેવાય? સમય અવધિ. સમય અવધિનું બીજું નામ શું છે? તો કે સમય અવધિ જે છે બીજું નામ છે આવર્તકાળ. તો કે 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ધ્વનિની સંખ્યા, 1 સેકન્ડમાં પૂર્ણ થતા ધ્વનિના તરંગને શું કહેવાય છે? આવર્તકાળ અથવા શું કહે છે? સમય અવધિ. ચાલો, ત્યાર પછી તમને આપેલું છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર એટલે શું? આપને ખબર છે કે ધ્વનિના તરંગો જે ફેલાય છે, કે ધ્વનિના કણો જેટલા માધ્યમ સુધી ફેલાય છે જેને શું કહેવાય છે? તેનો કંપ વિસ્તાર. તો ધ્વનિના માધ્યમના કણોને ફેલાતા વિસ્તારને શું કહે છે? કંપ વિસ્તાર કહે છે. ચલો, ત્યાર પછી છે અલ્ટ્રાસોનિક અને ઇન્ફ્રાસોનિક. યસ, અલ્ટ્રાસોનિક એન્ડ ઇન્ફ્રાસોનિક. તો સૌથી પહેલા જે છે એ આપણે ઇન્ફ્રાસોનિક જોઈએ. તો કે આપને ખબર છે કે સામાન્ય મનુષ્ય જે છે એ મનુષ્ય કેટલા અવાજ સાંભળી શકે? તો કે મનુષ્ય જે છે એ 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલોહર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. તો કે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહે છે? ઇન્ફ્રાસોનિક ધ્વનિ કહે છે. હવે આ જે છે આના ઉદાહરણ કયા? તો કે સિંહની જે ગર્જના થાય છે એ ગર્જના છે, ધરતીકંપ છે, ધરતીકંપ, આ બધા જ જે છે એ અવાજ કોણ સાંભળી શકે? તો કે વહેલ જે છે, વહેલ અને હાથી જે છે એ આ બધા અવાજ સાંભળી શકે છે. ત્યાર પછી આપણે એવું કહ્યું છે કે અલ્ટ્રાસોનિક. તો અલ્ટ્રાસોનિક એટલે શું? તો કે 20 કિલોહર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહે છે? અલ્ટ્રાસોનિક ધ્વનિ કહે છે. હવે આની અંદર શું છે કે જ્યારે કોઈ ડોગ જે છે એને તાલીમ આપવામાં આવે છે, કૂતરાને જ્યારે તાલીમ આપવામાં આવે છે અને જે વિસલ વગાડવામાં આવે છે, તો એ આનું શું છે? ઉદાહરણ છે. તો કોણ સાંભળી શકે? તો કે દેડકો જે છે એ આ અવાજ સાંભળી શકે, અથવા તો કોણ સાંભળી શકે? ડોલ્ફિન, જે આના ઉદાહરણો છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં જે ક્રૂડ ઓઇલ હોય છે, ક્રૂડ તેલ, તેનું શુદ્ધિકરણ કરવામાં આવે
તો તેમાંથી આપણને શું મળે? તો તેમાંથી આપણને મળે પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન જેવા ઉપયોગી ઉત્પાદન મેળવી શકાય છે, એટલે કે મળે. ઓકે, હવે આ મેળવવા માટે કઈ પદ્ધતિ? તો એના માટે છે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ. કઈ પદ્ધતિ? વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી આ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરી શકાય, જેમાં ક્રૂડ ઓઇલમાંથી અથવા ક્રૂડ તેલમાંથી જુદા જુદા અથવા જુદી જુદી આપણાને નિપજો મળે છે. ઓકે, હવે એ નિપજોને આપણે જુદા જુદા રીતે એનું રૂપાંતર કરવાનું હોય. તો એ રૂપાંતર કરવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય? તો એના માટે છે એક ક્રેકિંગ પદ્ધતિ, પછી છે બીજી છે પુનઃનિર્માણ, અને ત્રીજી છે આલ્કિલેશન પદ્ધતિથી એ નિપજ આપણે મળે છે. આ બધી પદ્ધતિથી આપણને શું મળે? નિપજ મળે. તો આ જે રૂપાંતરિત થયેલી આ ક્રેકિંગ, આલ્કિલેશન જે નિપજ મળે છે એને આપણે એનું પુનઃનિર્માણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પુનઃનિર્માણ. તો પુનઃનિર્માણ માટે કઈ કઈ પદ્ધતિ છે? તો એના માટે છે ડિહાઇડ્રેશન, બીજી છે ડિસ્ટિલિંગ, અને ત્રીજી છે હાઇડ્રો ટ્રીટિંગ પદ્ધતિ દ્વારા એનું પુનઃનિર્માણ કરવામાં આવે છે. હવે આ પુનઃનિર્માણ જે થાય છે એમાં અશુદ્ધિઓ રહેલી હોય છે. આમાં આ પ્રક્રિયા દરમિયાન જે આપણને નિપજ મળી એ નિપજમાં શું રહેલી છે? અશુદ્ધિ રહેલી છે. તો હવે એ અશુદ્ધિ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો અશુદ્ધિ દૂર કરવા માટે એનું પુનઃ અલગીકરણ કરવામાં આવે છે. પુનઃ અલગીકરણ, અને એ પુનઃ અલગીકરણ દ્વારા ઉર્જા સંઘનન થાય છે, અને એ દરમિયાન પર્યાવરણ જે છે એ પર્યાવરણ પ્રદૂષિત થાય છે, કારણ કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઊંચા તાપમાને અને દબાણે થાય છે. ઓકે, તો આ રીતે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરી શકાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે આપણાને મેમ સોલ્વ કરાવશે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂક્ષ્મજીવો શું છે, અને સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ સૂક્ષ્મજીવો. તો સૂક્ષ્મજીવો શું છે? તો કે કેટલાક સજીવો જે નરી આંખે જોઈ શકાતા નથી, તે સજીવને શું કહીશું? સૂક્ષ્મ જીવો. જે આપણને નરી આંખે ન જોવાય, જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર નિહાળવું પડે, જોવું પડે, અવલોકન કરવું પડે. ઓકે, હવે સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો હવે તેનું વર્ગીકરણ કરવામાં તો સૂક્ષ્મજીવોને 4 અલગ અલગ વર્ગોમાં વિભાજિત કર્યા છે, એટલે તેના 4 વર્ગો છે. ઓકે, પહેલું શું છે? તો કે આપણે લઈએ પ્રજીવ, પછી કેટલીક લીલ, ત્યારબાદ બેક્ટેરિયા, અને ચોથું આવશે તેને કહીશું ફૂગ. ઓકે, વાયરસ પણ સૂક્ષ્મજીવ છે, ના નહીં, પણ એ વાયરસને આપણે વર્ગીકરણમાં લેતા નથી, વર્ગીકૃત નથી કરતા. કેમ? તો કે બધા સૂક્ષ્મજીવો કરતાં વાયરસ એ અલગ છે. કઈ રીતે? તો કે વાયરસ એ એક તો સૂક્ષ્મ છે, ના નહીં,
પણ એની અંદર એને હંમેશાને ગુણન કરવા માટે, પોતાની વૃદ્ધિ કરવા માટે બીજા યજમાન સજીવની જરૂર હોય છે. ઓકે, તો તેના કારણે આપણે આની અંદર સમાવેશ કરતા નથી. હવે સૌપ્રથમ આ જે સૂક્ષ્મજીવો છે તેનું યોગ્ય ઉદાહરણ પણ આપવાનું છે. તો સૂક્ષ્મજીવો એ અમુક કેવા છે આપણા માટે ઉપયોગી, એટલે કે ફાયદાકારક છે, અને અમુક કેવા આવશે નુકસાનકારક છે. ઓકે, તો ઉપર જે આપેલા છે 4 અલગ અલગ સૂક્ષ્મજીવો એ આપણને અમુક ફાયદાકારક છે, અમુક કેવા છે નુકસાનકારક છે. તો આપણે પહેલી વાત કરીએ પ્રજીવ. જે પ્રજીવ છે એ મુખ્યત્વે આપણને નુકસાન કરે છે. કઈ રીતે? તો કે આપણે એવું કહે છે કે જ્યારે મચ્છર આપણને કરડે છે તરત જ આપણને તાવ આવે. અરે મચ્છર કરડે વાત બરાબર, પણ મચ્છરની અંદર શું હોય છે તો કે મચ્છર જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ રોગિષ્ટ વ્યક્તિથી તંદુરસ્ત વ્યક્તિની અંદર જ્યારે બચકું ભરે છે તો એ આપણા શરીરમાંથી લોહી ચૂસતું હોય, તો તે સમયે પોતાના મોઢામાંથી એક પ્રજીવ દાખલ કરે છે જે બીજા રોગિષ્ટ વ્યક્તિના દ્વારા આવે છે, જે નામ હોય છે પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમની અલગ અલગ જાતો જે તમે ખ્યાલ હશે, તો પ્લાઝ્મોડિયમ એ આપણને શું કરે છે? મલેરિયા રોગ પ્રેરે. તો મલેરિયા રોગ પ્રેરે છે કોણ? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શું છે? પ્રજીવ. ભલે એનો વાહક કોણ છે? માદા એનોફિલિસ મચ્છર. એ જ પ્રમાણે આપણે કહીએ છીએ ડાયેરિયા થઈ ગયા, ઝાડા થઈ ગયા, બરાબર, તો એમાં કોણ હોય છે? એન્ટમીબા હિસ્ટોલાઇટિકા. આવું એક પ્રજીવ છે. તો આ પણ મલેરિયાની જેમ કોઈ ડાયેરિયા છે જેને આપણે ઝાડા વાત કરીએ છીએ, તો એ પણ એક પ્રકારના પ્રજીવથી જ થતો રોગ છે, જે આપણા માટે ઉપયોગી નથી, નુકસાનકારક છે. ઓકે, અમુક લીલ ઉપયોગી છે આપણને, પણ લીલના કયા એક્ઝામ્પલ વાત કરીએ તો કે લીલમાં આપણે એક તો એક્ઝામ્પલ છે ક્લેમિડોમોનાસ, અને બીજી આવશે તંતુમય લીલ, જેને આપણે કહીએ છીએ સ્પાયરોગાયરા, બરાબર, એ પણ જોવા મળે છે. હા, અમુક લીલ ભલે ક્લેમિડોમોનાસ નથી, પણ અમુક એવી છે જે ક્લોરેલા, અમુક જ્યારે અવકાશયાત્રી જ્યારે જતા હોય છે પોતાના કામ પર, એટલે અવકાશયાત્રીઓ પોતાનો પ્રોટીન સમૃદ્ધ ખોરાક આપણે જે પણ આપણે ઘરે જે ખાઈએ છીએ એ બધું બગડી જાય, લઈ ના જઈ શકે, કારણ કે ઘણો સમય, લાંબો સમય સુધી ત્યાં રહેવું પડે, તો તેમાં ક્લોરેલા લીલ છે ખાવા માટે પણ ઉપયોગી છે. તો અમુક એવી લીલ જે ખાદ્ય હોય તેનો પણ ઉપયોગ થાય છે. ઓકે, તો એક એક્સ્ટ્રા લખી દઈએ આપણે, ક્લોરેલા જે ખાદ્ય લીલ તરીકે જોવા મળે, જે અવકાશયાત્રીઓનો પૂરક ખોરાક છે, એટલે જો ખોરાક આ રીતે પણ લઈ શકે. તે જ પ્રમાણે અમુક પ્રકારની લીલ આપણને જેલી છે, કોઈ પણ પ્રકારની આઈસ્ક્રીમનું જે સ્મૂથનેસ છે, ટેક્સચર છે, એના માટે પણ ઉપયોગી હોય. હવે એના પછી કોણ છે? બેક્ટેરિયા. તો કે બેક્ટેરિયા એ આપણા માટે અમુક હાનિકારક પણ છે અને અમુક ફાયદાકારક પણ છે. તો પહેલાં આપણે વાત કરીએ હાનિકારકની વાત કરીએ, તો હાનિકારક કઈ રીતે થાય? તો બેક્ટેરિયા દ્વારા આપણને રોગ થાય છે. કયા કયા? તો એક તો આપણે સિમ્પલ લઈ લઈએ કે ક્ષય એટલે કે ટીબી થતા હોય છે, બરાબર. ત્યાર પછી બીજા અમુક રોગો જેમ કે આપણને ન્યુમોનિયા છે, તો ન્યુમોનિયા રોગ પણ આપણને શું છે? આના દ્વારા થાય. પછી આપણને કોલેરા વાત કરીએ તો તે પણ રોગ બેક્ટેરિયા દ્વારા થાય. તો ક્ષય, ન્યુમોનિયા, ક્લોરેલા જેવા રોગો પ્રેરે છે, તો એ આપણા માટે કેવું છે? હાનિકારક છે. પણ બેક્ટેરિયા એ શું ફાયદાકારક નથી? તો અમુક બેક્ટેરિયા આપણા માટે ફાયદાકારક પણ છે. કયો ફાયદો છે? તો કે એક એક્ઝામ્પલ લઈએ જેને કહીશું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે જે મુખ્યત્વે આપણને દૂધમાંથી દહીં બનાવવું છે, અમલો લાવવો છે, ખટાશ બનાવવી છે, તો ઉપયોગી હોય. અમુક પ્રકારના બેક્ટેરિયા આપણને એન્ટીબાયોટિક્સ અને રસી બનાવવા માટે પણ ઉપયોગી છે. ઓકે, તો બેક્ટેરિયા ક્યાં હોય? બધી જ જગ્યાએ અવેલેબલ છે, મતલબ ઘરે નહીં, હવા, પાણી, જમીનની અંદર. ઓકે, તો એની અંદર અમુક આપણને ફાયદાકારક છે, અમુક નુકસાનકારક. અને ચોથું શું છે? ફૂગ. તો ફૂગ એ આપણા માટે ઉપયોગી છે? હા છે.
કઈ રીતે? તો કે ફૂગ એ ફાયદાકારક કરે તે કહી શકો. તો કે એક એક્ઝામ્પલ લઈએ ફૂગનું, જે નામ છે યીસ્ટ. યીસ્ટ એ આપણને અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો બનાવવા માટે, જેમ કે બ્રેડ છે, કેક છે, બનાવવા માટે ઉપયોગી. પછી આપણે જે પણ કોઈ ખીરું હોય તેની આથવણની ક્રિયામાં આથવણ માટે પણ ઘણું ઉપયોગી છે. એટલે કે આથવણની અંદર કયા આવશે? તો કે જેમ કે ઇડલી બનાવવું છે તો એની અંદર છે, એમાં પણ ઉપયોગી જોવા મળે. અમુક યીસ્ટ આપણને આનામાં તો ઉપયોગી જ છે, પણ એના સિવાય જેમ કે આલ્કોહોલ બનાવવું છે, આલ્કોહોલ, પછી આપણે વાત કરીએ દારૂ છે, અમુક પ્રકારનું આપણે એસિટિક એસિડ એટલે કે વિનેગર બનાવવા માટે પણ ઉપયોગી હોય છે સૂક્ષ્મજીવો, જે યીસ્ટમાંથી પણ હોય છે. તો આ રીતે બધા જ અલગ અલગ સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા અલગ અલગ સુખ છે, આપણા માટે ફાયદાકારક છે, નુકસાનકારક જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે જે તમને સર સોલ્વ કરાવશે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘર્ષણ એટલે શું, અને ઘર્ષણના વિવિધ પ્રકાર જણાવો અને સમજાવો. ઘર્ષણ એટલે શું છે? તો કે આપણે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગે તો ગતિ થતી હોય, એ ગતિનો શું થાય? વિરોધ થાય. તો માની લો કે તમે સાયકલ ચલાવો છો અને બ્રેક લગાવો તો એ શું થયું? ગતિનો વિરોધ થયો. તો બ્રેક જે છે જેના કારણે શું થયું? ઘર્ષણ ઉત્પન્ન થયું. તો ઘર્ષણ એટલે શું? તો કે ઘર્ષણ જે છે એ શું છે? કે ગતિનો વિરોધ કરતા ગુણધર્મને શું કહે છે? ઘર્ષણ કહે છે. હવે આ ઘર્ષણ જે છે, ઘર્ષણના હવે શું જણાવવાના છે? પ્રકાર જણાવવાના છે. તો પ્રકાર કયા કયા? તો કે પ્રકાર જે છે એ કહેવાય સ્થિત ઘર્ષણ, ત્યાર પછી ગતિક ઘર્ષણ, સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, ત્યાર પછી રોલિંગ ઘર્ષણ અને પ્રવાહી ઘર્ષણ. હવે જો સ્થિત ઘર્ષણ એટલે શું? કે જ્યારે બે સપાટીઓ જે છે એકબીજાના સંપર્કમાં હોય અને સ્થિર હોય ત્યારે થતા ઘર્ષણને શું કહેવાય? સ્થિત ઘર્ષણ. તો બે સંપર્કમાં રહેલી સપાટી સ્થિર સ્થિતિમાં હોય ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણને શું કહે છે? સ્થિત ઘર્ષણ કહે છે. ચલો, ત્યાર પછી આપણે આપેલું છે ગતિક ઘર્ષણ. તો શું છે? સેમ વ્યાખ્યા આવશે. શું આવશે? કે બે સંપર્કમાં રહેલી સપાટીની ગતિના કારણે ઉત્પન્ન થતા ઘર્ષણને શું કહે છે? ગતિક ઘર્ષણ. ત્યાર પછી રોલિંગ ઘર્ષણ. રોલિંગ એટલે શું? કોઈ એક ઢાળવાળી સપાટી પરથી હું એક દડાને છોડી દઉં તો કે સપાટી પરથી જે સપાટીના સંપર્કમાં રહીને જે ફરતા હોય પદાર્થ ફરે છે, જેને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ. તો સપાટીના સંપર્કમાં રહીને પદાર્થ ફરે છે તેને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ કહે છે. રોલિંગ ઘર્ષણનું બેસ્ટ ઉદાહરણ કે જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ તો રોડ સાથે જે સાયકલના ટાયરમાંથી જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે જેને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ. ત્યાર પછી છે પ્રવાહી ઘર્ષણ. પ્રવાહી ઘર્ષણ એટલે શું? કે પદાર્થને પ્રવાહીમાં રાખતા ઉત્પન્ન થતા ઘર્ષણને શું કહે છે? પ્રવાહી ઘર્ષણ. એટલે કે હવે આપણે માની લો કોઈ પણ પદાર્થ છે, હવે આપણે પાણીનો જે પ્રવાહ આવે છે, ચલો આપણે નદીમાં ચાલીએ છીએ તો નદીનો પ્રવાહ જે દિશામાં ચાલે છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે જઈએ તો આપણે શું થાય? ગતિનો વિરોધ થાય. તો એ ઘર્ષણને શું કહેવાય? પ્રવાહી ઘર્ષણ. રાઈટ. તો અહીંયા સુધી આપણું જે છે એ સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ વિજ્ઞાનનું સોલ્યુશન. વી હોપ કે તમારી બધાની એક્ઝામ સારી ગઈ હશે.
હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ મેથ્સ પોર્શન, જેમાં પહેલો પ્રશ્ન છે સમય સંખ્યા એક્સનો વ્યસ્ત વાય છે. એટલે સંખ્યા એક્સનો વ્યસ્ત વાય હોય એનો મતલબ બંનેનો ગુણાકાર કરીને જવાબ કેટલો આવે? 1 જવાબ આવે, હે ને? હવે એક્સનો વ્યસ્ત વાય હોય તો વાયનો વ્યસ્ત બેટા શું થવાનું છે? વાયનો વ્યસ્ત શું થાય? એક્સ થાય. એટલે આપણો જવાબ શું આવશે? એક્સ. જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અંગ્રેજી મૂળાક્ષરમાંથી એક સ્વરની પસંદગી. સ્વર કેટલા આવે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. કેટલા થયા? 5 સ્વર છે. હવે એમાંથી 5 સ્વરમાંથી પસંદગી થવાની સંભાવના. કુલ મૂળાક્ષર કેટલા આવે? 26 આવે. તો સંભાવનામાં ખબર હોવી જોઈએ બેટા. ટોટલ સંખ્યા નીચે આવે એટલે કુલ મૂળાક્ષર નીચે આવ્યા અને આપણને જોઈતા હતા સ્વર. સ્વર કેટલા મળ્યા? 5. એટલે આપણી સંભાવના કેટલી આવી? 5/26. બરોબર. એટલે આપણો જવાબ આવ્યો 5/26. નેક્સ્ટ જઈએ ક્વેશ્ચન નંબર 3 ઉપર. રામે અમુક બટન ટેબલ ઉપર મૂક્યા છે. 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ. કુલ કેટલા થયા? 7 ને 4 11 ને 9 20. એટલે કુલ કેટલા બટન થયા? 20. હવે શું કહે છે? ટ્વિસ્ટ એવું આવ્યું બેટા કે એક બિલાડી કૂદકો મારે છે અને એક બટન શું થઈ ગયું? નીચે પડી જાય છે. અને તે બટન ભૂરા રંગનું હોય તેની સંભાવના. તો સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે. કુલ જે હોય નીચે મૂકી દેવાનું. કુલ કેટલા છે? 20. અને આપણને માંગેલ કયું છે રંગનો? ભૂરા રંગનો. ભૂરા રંગના કેટલા છે? 4. તો 4/20 કેટલું આવે? 1/5 જવાબ આપણને મળે. એટલે આપણો જવાબ આવ્યો 1/5. નેક્સ્ટ જઈએ ક્વેશ્ચન નંબર 4 ઉપર. હવે એની અંદર વર્ગમૂળ વાળું છે તો સૌથી અંદરના વર્ગમૂળથી શરૂઆત કરવાની. તો આ વર્ગમૂળ 248 એમનું એમ પ્લસ વર્ગમૂળમાં 52 અને અંદર છે 144. 144નું વર્ગમૂળ કેટલું આવે બેટા? 12. હવે આ વર્ગમૂળનું આપણે કામ કરવું પડે. 52 + 12 કેટલું આવે? 64, હે ને? એટલે 12 છે 248 અને 64નું વર્ગમૂળ કેટલું? 8. એટલે 248 + 8. 248 + 8 કેટલું થાય? 256. અને 256નું વર્ગમૂળ કેટલું? 16. એટલે આ રીતે આપણને જવાબ કેટલો આવી ગયો બેટા? 16. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જઈએ છે વર્ગમૂળમાં 40 96ની કિંમત 64 છે. તો આપણને વર્ગમૂળ 4096 પ્લસ વર્ગમૂળમાં 40.96 આ બંનેની કિંમતનો સરવાળો જોઈએ છે. 4096નું વર્ગમૂળ કેટલું છે? 64. અને અહીંયા શું આવે દેખી લો પહેલાં તો. 4096 અને ભાગાકારમાં કેટલું આવે? 100 આવે, હે ને? હવે 64 વત્તા વર્ગમૂળની આપણને પ્રોપર્ટી ખબર છે કે અંશ અને છેદનું અલગ અલગ વર્ગમૂળ આપણે કરી શકીએ. તો 4096નું વર્ગમૂળ 64 અને 100નું વર્ગમૂળ 10. 100નું વર્ગમૂળ કેટલું આવશે બેટા? 10. યસ ને? ઓકે. એટલે અહીંયા આવી ગયું 64 વત્તા 6.4. 64 ને 6 70 પોઈન્ટ કેટલું આવી ગયું? 4. તો આપણો જવાબ આવ્યો 70.4. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 5x/3 5x/3 ઓછા 4 બરાબર 2x/5. પહેલાં એક્સ વાળા સાથે લઈ લઉં. આ પ્લસ વાળો આ બાજુ આવે તો માઇનસ. 5x/3 ઓછા 2x/5. આ -4 પહેલી બાજુ જાય તો +4. હવે ચોકડી ગુણાકાર અથવા તો લસા. 5 5 25x, 3 2 6x. એટલે અહીંયા આવશે 25x પહેલાં ઓછા 6x/3 5 15 બરાબર કેટલું? 4. 25માંથી 6 જાય તો 19x. અને આ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય 15 ચોક 60. તો x બરાબર 60/, કેટલું આવે? 19. એટલે એક્સની કિંમત મળી કે 60/19. તો આપણે હવે નેક્સ્ટ કિંમત શોની શોધવાની છે? 2x ઓછા 7. તો 2 ગુણ્યા એક્સની કિંમત 60/19 ઓછા 7. આ કેટલું આવશે? 120. ચોકડી ગુણાકાર કરીએ 19 ગુણ્યા 7 133/19. જવાબ આવે -13/19. હે ને બેટા? સરળ બહુ છે. કેટલું આવ્યું? -13/19. કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બાકી ક્વેશ્ચન તમારા ટ્રિકી ના કહી શકાય. આપણને આન્સર તરત મળી જાય એવો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ જઈએ છે આ વસ્તુ 8x - 3 બરાબર 25 વત્તા
17x. x કયો છે આમાંથી સમય અપૂર્ણાંક પૂર્ણાંક એ બધી વાત કરી છે. હવે 8x પેલી બાદ જાય તો માઇનસ થાય 17x માઇનસ 8x. આ 25 આ બાજુ આવે તો -3 માઇનસ 25 કેટલું આવે -28 બરાબર 9x. તો x બરાબર -28/9 એટલે આપણને p/q સ્વરૂપ મળ્યું અને p/q સ્વરૂપ એટલે આપણે કઈ સંખ્યા આવે સમય સંખ્યા મળે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 ઉપર. નિયમિત બહુકોણનો અંદરનો ખૂણો 135 અને બાજુઓ શોધવાની છે. તો અંદરનો ખૂણો અંતઃકોણ અને બાજુઓની સંખ્યા વચ્ચેનો સંબંધ છે આપણી જોડે. એટલે અંદરનો ખૂણો એનું સૂત્ર છે n-2 ગુણ્યા 180/n. અંદરના ખૂણાની કિંમત કેટલી છે 135 બરાબર n-2. હવે દેખો n-2 જોડે 180 ગુણાયેલું છે એટલે 180 પહેલાં n જોડે ગુણાશે એટલે 180n અને 18 દુ કેટલું 36 એટલે 360/n. આ ભાગાકારમાંથી n સામે જાય તો ગુણાકાર 135n બરાબર 180n - 360. હવે આ 135 પેલી બાજુ જાય તો માઇનસ થાય અને આ -360 આ બાજુ જાય તો પ્લસ એટલે 360 બરાબર 180n - 135n માટે 360 બરાબર કેટલું આવશે 45n. એટલે n સૂત્ર કરતાં કરીશું તો 360/45 એટલે n બરાબર કેટલું આવ્યું 8. એટલે બાજુઓની સંખ્યા કેટલી મળી ગઈ મને 8 મળી ગઈ. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 19/4 મીટર વાયરની કિંમત 171/2 છે. તો 1 મીટર વાયરની કિંમત શોધો. આ બહુ ઇઝી છે. 19/4 મીટર. હવે એની કિંમત છે ₹171/2. તો 1 મીટર વાયરની કિંમત કેટલી? ડાયરેક્ટ ચોકડી ગુણાકારથી આપણને મળી જશે બરોબર ને. 171/2 અને ગુણ્યાકારમાં કેટલું 1 અને એના ભાગાકારમાં કેટલું આવે 19/4 એટલે આવું આવશે 171/2 અહીંયા 19 અને ઉપર કેટલું 4 અહીંયા કટ થશે 2 દુ 4 19 9 171 એટલે કેટલું આવ્યું 18. એટલે 1 મીટર વાયરની કિંમત કેટલી મળી ગઈ ₹18. એટલે 1 મીટર વાયરની કિંમત કેટલી આવી ગઈ બેટા ₹18 મળ્યું. નેક્સ્ટ જઈએ પ્રશ્ન નંબર 10 ઉપર. એક બેગમાં અમુક સફેદ અને અમુક પીળા બોલ છે. રિત્વિક એક બોલ કાઢે છે અને તેમાં સફેદ બોલ પસંદગી થવાની સંભાવના. તો સંભાવના એટલે કી પી અને કયો બોલ સફેદ. એટલે સફેદની સંભાવના કેટલી છે 2/9. કુલ કેટલા બોલ છે 36. તો આપણને પીળા બોલની સંખ્યા કીધી છે. હવે દેખો હવે ધ્યાન બધાનો અહીંયા બેટા. સફેદની સંભાવના 2/9 છે હા કે ના. કુલ 36 છે. તો સફેદની સંખ્યા સફેદ બોલની સંખ્યા કઈ રીતે મળે બેટા સફેદની સંભાવના ગુણ્યા કુલ કેટલા બોલ છે તે રીતે હે ને બેટા. તો 9 ચોક 36 2 ચોક 8. તો સફેદ બોલની સંખ્યા કેટલી મળી ગઈ 8. તો પીળાની સંખ્યા એટલે કે પીળા બોલની સંખ્યા કુલ 36. હવે એમાંથી 8 તો તમારા કયા છે સફેદ છે. તો 36માંથી 8 જાય તો 28 બોલ તમને કયા કલરના મળે પીળા કલરના. શું કર્યું સંભાવનાને કુલ જોડે ગુણ્યું એટલે સફેદની સંભાવના હતી તો સફેદની સંખ્યા મળે 8. તો પીળાની સંખ્યા કેટલી મળી જાય 36માંથી 8 જાય એટલે 28. તો નેક્સ્ટ ક્વેશ્ચન 11મો. શું 9720 એ પૂર્ણ ઘન છે? જો ન હોય તો કઈ નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બનાવી શકાય? કઈ સંખ્યા 9720? દેખો 2 વડે ગુણાશે 2 ચોક 8 2 8 16 6 0 બરોબર. 2 દુ 4 2 ચોક 3 0 2 12 અહીંયા 15. 2 વડે ભગાવવા નથી 3 વડે થશે 3 ચોક 12 0 3 5 15 ફરીથી 3
3 એકુ 3, 3 તરી 9, બરાબર, 3 પંચા 15, ફરીથી 3, 3 ચોક 12, 3 પંચા 15, ફરીથી 3, 3 એ 15, 3 એ 5 અને છેક છેલ્લું 5 એ કેટલું આવશે? 1 આવશે, બરાબર. એટલે કે 9720. દેખો આ 3 થઈ ગયું ઘન માટે 3 3 ની જોડી છે ને બેટા, તો 2 નો ઘન ગુણ્યા અહીંયા કેટલો આવે? 3 નો ઘન ગુણ્યા, હવે કોઈ ઘન નથી તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ઘનમૂળ નથી એટલું તો ખબર પડી ગઈ. કેમ? ઘન હોય તો જ ઘનમૂળ નીકળે. હવે આ બંનેનું તો નીકળી જશે પણ આનું કંઈ થાય નહીં. તો હવે શું કીધું છે? ઘનમૂળ નથી, મતલબ કે આ પૂર્ણ ઘન નથી. તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, તો કઈ સંખ્યા વડે ભાગવાથી તો આપણને જે નડતર રૂપ સંખ્યા હોય, નડતર રૂપ એટલે કે ઘન વગરની સંખ્યા, દેખો અહીંયા ઘન છે તો નડતર રૂપ કઈ સંખ્યા છે? આ. કેમ? ઘન નથી તો એના તમારે કાઢવી પડે. કાઢવી એટલે ભાગવી પડે. તો કઈ સંખ્યા વડે ભાગીશું? 3 તારી 9 પંચું 45. તો 45 સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 45. એટલે આપણે 45 વડે ભાગી શકીએ તો જ સંખ્યા કેવી રહે? પૂર્ણ ઘન. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 12મો. નિયમિત બહુકોણના બહિર્કોણ અને અંતઃકોણનો ગુણોત્તર. હવે બહિર્કોણ અને અંતઃકોણ એટલે કે અંદરનો ખૂણો કેટલો આપ્યો છે? 1/5 છે. એટલે બહિર્કોણનું મૂલ્ય ધારો કે લઈ લઉં x, તો અંતઃકોણ કેટલો આવે? 5 ગણો આવે. એટલે કેટલો આવે? 5x. બીજું એક વસ્તુ ખબર છે કે અંતઃકોણ અને બહિર્કોણ બંનેના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે અંતઃકોણ વત્તા બહિર્કોણ બંનેના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે x વત્તા 5x એટલે કે 6x બરાબર 180. તો x ની કિંમત કેટલી મળે? 180/6 એટલે x બરાબર કેટલું આવે? 30. બરાબર. x બરાબર 30 આવે તો અંતઃકોણ કેટલું હતું? 5x. 30 મૂકશો એટલે કેટલું આવશે? 150. અને બહિર્કોણ કેટલું હતું? x એટલે કે કેટલું? 30. હવે આપણે આ નથી શોધવાનું, બાજુઓની સંખ્યા શોધવાની છે. હવે બાજુઓની સંખ્યાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. કયું છે પાછું? બાજુની સંખ્યા બરાબર 360/છેદમાં બહિર્કોણ. તો 360/છેદમાં બહિર્કોણ કેટલું છે? 30. એટલે કેટલું આવ્યું? 12. એટલે આપણું બહુકોણ જે હતો એમાં બાજુઓની સંખ્યા કેટલી મળી ગઈ મને? 12. એટલે આ સૂત્ર યાદ રાખજો, 360° બહિર્કોણ. બહિર્કોણ તો આપણે 30નો, એટલે જવાબ કેટલો આવ્યો? 12. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 13મું. x ની કિંમત છે, પહેલાં તો ચોકડી ગુણાકાર કરે. 17 ગુણાશે બંને જોડે. 17 દુ 34x વત્તા 70 49 9 વધી પડી 4 7 1 7 ને 4 11 119. હવે આ બાજુ બંને જોડે ગુણાશે. 15 તારી 45x અને 15 પંચા 75. હવે આ 34 પેલી બાદ લેવો તો માઇનસ થાય, તો 45x માઇનસ 34x. આ 75 પેલી બાદ જાય તો માઇનસ. બરોબર. ચાલો, એટલે અહીંયા આવશે 75 છે એટલે કે 25 19 44. જવાબ બાદ બાકી કેટલી આવી ગઈ? 44. બરોબર. બરાબર. આ કેટલું આવ્યું? 11x. તો 44/11 બરાબર x માટે x ની કિંમત કેટલી આવી ગઈ? 4. આપણે જે શોધવાનું હતું x ની કિંમત 11 ચોક 44, x ની કિંમત કેટલી આવી ગઈ બેટા? 4 મળી ગઈ. એટલે આ રીતે પ્રશ્ન નંબર 13 પર આપણને જવાબ મળી ગયો. નેક્સ્ટ જઈએ સેક્શન C તરફ. 14મો. શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 2/5 ભાગના વિદ્યાર્થીઓ ગાડીમાં આવે છે. 1/4 ભાગના વિદ્યાર્થીઓ બસમાં આવે છે.
અને બાકીના વિદ્યાર્થી જાતે ચાલીને આવે છે. હવે હું છે ને કુલ ધારી લઉં, કુલ વિદ્યાર્થી કેટલા છે x, એટલે x ને ભાગ પાડી દઈએ આપણે. 3માં ભાગ પાડે છે. એક તો બસવાળા, બીજું ઓકે 2/5 વિદ્યાર્થીઓ ગાડીમાં આવે છે, એટલે પહેલો ભાગ છે ગાડીનો. ગાડીનો ભાગ કેટલો છે? 2/5. એટલે પછી બસનો ભાગ કેટલો છે? 1/4. અને બાકીના વિદ્યાર્થી જાતે ચાલીને આવે. ચાલીને આવવા વિદ્યાર્થીઓ કેટલા છે? 1/3. પણ આ 2/5, 1/4 અને 1/3 કોના થાય? તો કે કુલ વિદ્યાર્થીઓના. એટલે ગાડીમાં આવતા વિદ્યાર્થીઓ કેટલા? 2x/5. બસમાં આવતા વિદ્યાર્થીઓ કેટલા? 1x/4. અને ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા? 1x/3. 1x એટલે કે x. બરોબર. હવે શું કહે છે? બાકી વધેલા વિદ્યાર્થીઓ 1/3 ભાગ જાતે ચાલીને જ આવે છે. ઓકે. અને તેમાંથી વધેલા વિદ્યાર્થીઓ વાલીઓ લેવા આવે છે. બરોબર. એટલે શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 2/5 ભાગના વિદ્યાર્થીઓ ગાડીમાં આવે છે, 1/4 ભાગના વિદ્યાર્થીઓ શેમાં આવે છે? બસમાં આવે છે. અને બાકી વધેલ વિદ્યાર્થીઓના બાકી કેટલા બધા વિદ્યાર્થીઓ દેખો, સમજો, તમને સમજાવ ફરી. દેખો આપણી જોડે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? x. એમાંથી પહેલું છે કોણ? ગાડીવાળા. બરોબર. ગાડીવાળા કેટલા છે? 2/5. એટલે વિદ્યાર્થીઓ કેટલી થાય? 2/5x. બરોબર. પછી બીજું શેમાં આવે છે? બસમાં. બસમાં કેટલા છે? 1/4. એટલે x/4 વિદ્યાર્થીઓ શેમાં આવે? બસમાં. હવે આ રહ્યા બાકીના. તો બાકીના શોધવા પડશે ને પહેલાં તો. હવે દેખો બાકીના કઈ રીતે શોધું? ધારો કે બાકીના મને ખબર નથી, પણ કેટલા છે? y છે. બરોબર. એટલે ત્રણેયનો સરવાળો કરીશ તો મને કુલ વિદ્યાર્થીઓ મળે કે ના મળે? મળે, હે ને? તો કેટલું? 2x/5 વત્તા x/4 પ્લસ y બરાબર કુલ વિદ્યાર્થીઓ કેટલી મળે? x. મારે y નથી હોય તો y ની કિંમત શોધવી છે પહેલાં તો. હવે y બરાબર x ઓછા 2x/5 માઇનસ x/4. 5 ને 4 કેટલું થઈ જશે? 20. અહીંયા આવશે 20x માઇનસ 4 વડે ગુણવું પડશે. 4 દુ 8x. અહીંયા 5 વડે ગુણશો તો 5x બરાબર કેટલું? y. હવે y બરાબર 8 ને 5 13, 20માંથી 13 જાય તો 7x/20. એટલે મારા જે y હતા એની કિંમત મળી ગઈ. કેટલી? 7x/20. બરોબર. એટલે બાકી કેટલા વિદ્યાર્થીઓ છે? કે 7x/20 વિદ્યાર્થીઓ બાકી થયા. હવે બાકીમાંથી 1/3 ભાગ જાતે ચાલીને આવે છે. હવે દેખો જાતે ચાલીને આવવા વાળા 1/3. પણ 1/3 કોના? તો કે બાકી રહેલ વિદ્યાર્થીઓના. તો બાકી રહેલ વિદ્યાર્થીઓ કેટલા મળ્યા મને? 7x/20. તો અહીંયા આવશે 7x/20. 1/3 ભાગ તો ખરું, પરંતુ એ કોના? તો કે બાકી રહેલના. એટલે આ મળશે 7x/60. એ વિદ્યાર્થીઓ જાતે ચાલીને આવવા વાળા છે. ઠીક છે. અને તેમાંથી વધેલા, એટલે હવે જે બાકી રહ્યા એ બધા માટે શું કીધું છે? કે વાલીઓ લેવા આવે છે. હવે બીજું અહીંયા આપ્યું છે, જો જાતે ચાલીને આવવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 224 હોય તો અહીંયા જ આપણને મળ્યું જાતે ચાલીને આવવા વાળાની સંખ્યા કેટલી કીધી છે? 224. તો હવે અહીંયા આપણે સૂત્ર કરતા x ને બનાવીશું તો આપણને કોની કિંમત મળી હશે? x ની. એટલે અહીંયા કટ કરીએ. 7 તરી 21, 7 દુ 14. તો x બરાબર અહીંયા 6 દુ 12, 1 અને 1 19. એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગઈ કેટલી? 1920. 1920 એ આપણા કુલ વિદ્યાર્થીઓ થયા. હવે જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 15. એક જિલ્લામાં જુદી જુદી બેંકની શાખાની સંખ્યા નીચે મુજબ છે. બરોબર. SBI 30 છે,
બેંક ઓફ બરોડા 17, પંજાબ નેશનલ બેંક 15 અને કેનેરા બેંકની સંખ્યા કેટલી છે? 10 છે. હવે એની માટે શું દોરવાનું છે? આપણે પાઈ ચાર્ટ દોરવાનો, પાઈ આલેખ દોરવાનો છે. હવે આપણે તો કુલ સંખ્યા શોધી કાઢીએ. કુલ સંખ્યા. હવે સરવાળો કરી દઈએ. અહીંયા 7 અને 5 12, 2 વધી પડી 1, 4, 5, 6 અને 1 7. કેટલી આવી ગઈ? કુલ સંખ્યા કેટલી આવી ગઈ? 72 થઈ ગઈ. બરોબર. હવે આ 72 સંખ્યા થઈ. પાઈ ચાર્ટમાં આખો આલેખ કેટલાનો આવે? 360 નો આવે. બરોબર. સો કુલ અંશ કેટલાનો? 360 નો. બરોબર. હવે 30 બેંક, 72 માંથી 30 બેંક કોની છે? તો કે SBI ની છે. 72 માંથી 30 બેંક કોની છે? SBI ની છે. તો એનો અંશ શોધીએ. કોનો? SBI નો. ખૂણો કેટલાનો મળે? આ 30 SBI નો અને 72 કુલ અને ગુણાકારમાં 360. હવે 9 વડે ભાગીએ. 9 × 72, 9 ચોક 36 અને 0, 8 પંચા 40 એટલે 5 તરી 15, 150 અંશ SBI નો ખૂણો મળે. 150 અંશ SBI નો ખૂણો મળે. હવે બેંક ઓફ બરોડા કેટલી છે? 17 છે. બરોબર. તો બેંક ઓફ બરોડા માટે 17 કેટલામાંથી 17 છે? 72 માંથી. ગુણાકારમાં કેટલું? 360. ફરીથી આ કટ થશે. 9 8 9 ચોક 36, અહીંયા આવશે 5 એટલે ડાયરેક્ટ જ 5 વડે થઈ જશે. 17 પંચા 85 અંશ. આટલો ખૂણો કોનો મળ્યો? BOB, બેંક ઓફ બરોડાનો. હવે પંજાબ નેશનલ બેંક માટે, એટલે કે પંજાબ નેશનલ બેંક માટે, પંજાબ નેશનલ બેંકની સંખ્યા કેટલી છે? 15. સો 15 ના છેદમાં 72 ગુણ્યા 360. ડાયરેક્ટ કેટલા વડે થઈ જશે? 5 વડે. સો 15 ચોક 60, 15 પંચા 75 અંશ કોનો મળ્યો? પંજાબ નેશનલ બેંકનો. કેનેરા બેંક 10 છે. દસના છેદમાં 72 ગુણ્યા 360. આ કેટલા કટ થશે? 5 એટલે આ કેટલું આવી ગયું? 50. એટલે આખા પાઈ આલેખમાં જે મેઇન વસ્તુ આપણે ખૂણા શોધવાના હતા એ બધા ખૂણા મળી ગયા. બરોબર. એટલે પાઈ આલેખ આપણે દોરવાનો છે આ રીતનો. 4 ભાગમાં વિભાજિત થશે. 150 સૌથી મોટામાં મોટું કોનું છે? SBI નું છે. બરોબર. ધારો કે અહીંથી આપણે શરૂઆત કરીએ. આ સામે આ તમારું કેન્દ્ર ધારો કે લઈએ. આ સામે 180 આવે એટલે 150 કંઈક આ રીતનું આવે. 150 અંશ. બરોબર. કઈ બેંક છે? SBI બેંક. અને કેટલી શાખાઓ છે એની? 30 શાખાઓ છે. હવે એના કરતાં ઓછું કયું છે? 85. બરોબર. એટલે 85 કંઈક આ રીતનું આવશે. 85 કોની છે? બેંક ઓફ બરોડા. અને કેટલી શાખા છે? 17. હવે એના કરતાં ઓછું 75. કઈ બેંક છે? પંજાબ નેશનલ બેંક. અને એની કેટલી શાખાઓ છે? તો કે 15. અને જે છેલ્લું કેનેરા બેંક, અંશ કેટલાનો છે? 50 અંશ. આ કેનેરા બેંક અને એની શાખાઓ કેટલી છે? 10. તો આ રીતે આપણને પાઈ આલેખ મળે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર બેટા. 16મું. એક ચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ 101.1/400 મીટર સ્ક્વેર છે. તો ક્ષેત્રફળ દેખો આ 4 વડે ગુણાશે 400 વડે, મતલબ 400 આવશે અને પ્લસ 1 કરશો તો કેટલું મળે? 40401 ના છેદમાં 400 મીટર સ્ક્વેર. બરોબર. હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? L² આવે. 40401 ના છેદમાં 400. હવે ઉપરનાનું પણ વર્ગમૂળ કાઢવું પડે અને નીચેનાનું. હવે ઉપરનાનું વર્ગમૂળ દેખો કેવી રીતે નીકળશે? 40401. બબ્બેની જોડ બનાવીએ આ રીતે. 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. ઉપર 2 મૂક્યા તો +2. અહીંયા કેટલું આવશે? 4. ઉપરથી કેટલું આવે? 0 4. અહીંયા જે અંક મૂકો એ જ અંક અહીંયા મૂકવો પડે. 1 મૂકો તો 41 × 1 41 વધી હશે એટલે એક કામ ના પડે એટલે શું મૂકવું પડે? 0. 40 ગુણ્યા 0 કેટલું આવે?
0 એટલે આમાં કેટલો આવશે 4 ઉપરથી કેટલા આવે 1 0 1 મતલબ ઉપર 0 કર્યું તો અહીંયા પણ સરવાળામાં 0 એટલે આ આવ્યું 40 અહીંયા જે સંખ્યા મૂકો એ જ સંખ્યા ઉપર 1 મૂકો તો 401 1 401 આપણને મળી ગયું આવી ગયો એટલે આપણો જવાબ કેટલો આવ્યો 201 એટલે અંશનું વર્ગમૂળ કેટલું આવ્યું 201 અને 400નું વર્ગમૂળ ખબર છે મને કેટલું 20 તો મારી લંબાઈ આવી આટલી 201/20 અને એકમ કયો મીટર તો આ રીતે આપણને બાજુનું માપ મળી ગયું નેક્સ્ટ ક્વેશ્ચન સમાંતર બાહુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા આપેલા છે તો પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બેટા 180 મતલબ 2x - 4 + 3x - 1 બરાબર કેટલું 180 3x + 2x કેટલું આવે બેટા 5x -4 - 1 -5 બરાબર 180 આ -5 પેલી બાજુ જાય તો +5 180 + 5 કેટલું આવશે 185 તો x બરાબર 185/5 5 તરી 15 વધ્યા 3 5 35 5 7 એટલે x ની કિંમત કેટલી આવી ગઈ 37 બરાબર હવે ખૂણાના માપ શોધવાના કીધા છે તો 2x - 4 એટલે 2 × 37 - 4 7 × 14 4 વધી પડી 1 74 - 4 કેટલું આવ્યું 70 અને બીજું છે 3x - 1 તો 3 × 37 - 1 7 × 21 1 વધી પડી 2 3 3 9 11 -1 કેટલું આવ્યું 110 તો એક ખૂણાનું માપ આવ્યું 70 બીજા ખૂણાનું માપ 110 નેક્સ્ટ જઈએ 18મું 15 × 2 - y હવે દેખો 15 બંને જોડે ગુણાકાર કરીએ 15 દુ 30 15 × y એટલે કે 15y હવે અહીંયા માઇનસ છે -5 × y -5y -5 છંગ તો -30 હવે જે ભાગાકારમાં છે એને સામે બાજુ લઈ જાવ તો ગુણાકારમાં એટલે 10 જોડે ગુણાશે 1 - 3y હવે 30 - 30 શું થઈ જશે કટ -15 - 5 તો -20y બરાબર 10 ગુણાશે બંને જોડે 10 એકુ 10 10 તારી 30y બરાબર હવે આ -30y આ બાજુ આવે તો +30y ઓછા 20y બરાબર 10 એટલે કે 10y બરાબર 10 તો y ની કિંમત કેટલી આવી ગઈ બેટા 1 મળી ગઈ આપણે જે કિંમત શોધવાની હતી y ની તો કેટલી મળી ગઈ 1 જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર 19મા નંબર ઉપર પાઈ આલેખ આપણને કંઈક દેખાય છે બરાબર 350 વિદ્યાર્થીઓ છે કે અલગ અલગ સમય એમને રમતમાં કાઢ્યો છે તે સમજીને જવાબ આપવાનો છે એટલે અહીંયા કીધું છે <1 hour મતલબ 1 કલાક કરતાં ઓછું 1 કલાકનો સમય આપ્યો 2 કલાક 3 કલાક 4 કલાક અને 5 કલાક એ લોકોએ રમતમાં આપ્યો છે હવે શું કહે છે કેટલા વિદ્યાર્થીઓએ રમતમાં ઓછામાં ઓછો 1 કલાક આપ્યો એટલે 1 કલાક તો આપેલો જ છે એના કરતાં વધારે પણ હોઈ શકે પણ 1 કલાક કરતાં ઓછો નહીં બરાબર 1 કલાક ખરો 2 કલાક ચાલે 3 કલાક ચાલે 4 કલાક ચાલે અને 5 કલાક ચાલે તો પહેલાં તો બધાની ટકાવારી કાઢી લઈશું બેટા ટકાવારી કઈથી નીકળશે તો કે આપણને અંશ આપ્યો છે બરાબર ચલો 6% લોકો દેખાય ઝિગઝેગ પેટર્ન પહેલાં દેખાય બધાની સંખ્યા કાઢી લઈએ બરાબર ચલો કુલ કેટલા છે 350 વિદ્યાર્થીઓ તો આપણે અંશ આપણે કાઢી લઈએ પહેલાં 100% કેટલા છે 350 100% એટલે કે 350 વિદ્યાર્થી પહેલા કેટલા ટકા છે 30% તો 30% એ કેટલા એટલે 30% એ શું આવે 350 ગુણ્યા 30/100 ટકાથી ટકા કટ થઈ જશે આ 0 કટ તમારું આ બીજો એક 0 કટ 15 5 વધી પડી 105 એટલે 30% એટલે કેટલા વિદ્યાર્થી થયા 105 વિદ્યાર્થી બરોબર અહીંયા જે મળતું જાય એ લખી કાઢીએ એટલે આ કોણ છે 30% એટલે આમ 83 લાઈન કરેલી છે 83 લાઈન કોની છે 2 કલાક તો 2 કલાકના વિદ્યાર્થીઓ કેટલા થયા 105 વિદ્યાર્થીઓ હવે આ બીજો 16% તેની માટે પણ 100% એટલે કેટલા વિદ્યાર્થીઓ
350 તો 16% કેટલા? તો કે 350 ગુણ્યા 16 છેદમાં 100. ફરીથી ટકા કટ થશે અમારું. ચલો અહીંયાથી કટ થાય. 5 દુ 10, 5 સતા 35, 2 અઠ્ઠા 16, તો 8 સતાની 56. એટલે 56 વિદ્યાર્થીઓ છે 20%માં. આ ડોટવાળું કઈ જગ્યાએ પેટર્ન દેખાય છે? 1 કલાકમાં. એમાં કેટલા આવ્યા? 56 વિદ્યાર્થીઓ. હવે આ ટ્રાયેંગલ વાળો શેપ છે. ટ્રાયેંગલ વાળા શેપ કેટલા છે? 10%. તો બેટા 100% 350 હોય તો 10% કેટલું થાય? 35. એટલે ટ્રાયેંગલ વાળું 10% એ 35 હશે. ટ્રાયેંગલ વાળું 4 કલાકમાં છે એટલે આ કેટલું આવી ગયું? 35. બરોબર. હવે 6% વાળું આમ ક્રોસ પેટર્ન, બરોબર, એ શોધી લઈએ. 100% એટલે 350, તો 6% એ કેટલા? તો 350 ગુણ્યા 6 છેદમાં 100. 2 0 કટ. 5 દુ 10, 5 સતા 35, 2 તરી 6, 7 તરી 21 વિદ્યાર્થીઓ. એટલે 6% એટલે ઝિગઝેગ દેખાય છે એટલે અહીંયા દેખાય છે <1 hour એટલે 21 થયા. બરોબર. હવે 4% રહ્યા તો 100% એ 350, તો 4% એ કેટલા? 350 ગુણ્યા 4 છેદમાં 100. 0 0 કટ. 5 દુ 10, 5 સતા 35, 2 દુ 4, કેટલા આવ્યા? 14 વિદ્યાર્થીઓ. તો 4% એટલે ક્રોસ જેવું દેખાય છે એટલે 5 કલાકવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? 1 સેકન્ડ. યસ, 14 વિદ્યાર્થીઓ છે. 4 ને કેટલા છે? 14. હવે બાકીના 34 બોક્સવાળા દેખાય છે, બ્લેન્ક બોક્સ. કેટલા ટકા છે? 34% છે. તો અહીંયા કરી દઈએ. 100% એ કેટલા વિદ્યાર્થીઓ? 350. તો 34% એ કેટલા? 350 ગુણ્યા 34 છેદમાં 100. 0 થી 0 કટ. 5 દુ 10, 5 સતા 35, અહીંયા આવશે 17, 70 49, 9 વધી પડી 4 ને 11 એટલે 119 વિદ્યાર્થીઓ છે. એટલે 3 કલાક એટલે કેટલા? 119 વિદ્યાર્થીઓ. ઠીક છે. એટલે આપણે ટકામાં શું કર્યું? પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યા કાઢી લીધી જેથી આપણને તકલીફ પડે નહીં. હવે શું કીધું છે? જવાબ આપતા જઈએ. કેટલા વિદ્યાર્થીઓ રમતમાં ઓછામાં ઓછો 1 કલાક આપ્યો? એટલે 1 કલાકે ચાલે, 2 કલાકે ચાલે, 3 કલાક ચાલે, 4 કલાક ચાલે, 5 કલાક ચાલે. એટલે બધાનો શું કરી દેવાનો? સરવાળો. તો સરવાળો અહીંયા કરી દઉં છું. 5 ને 4 9, 9 9 18, 18 18 ને 6, 18 ને 6 કેટલું થાય? 24, 24 ને 5 29, 9 વધી કેટલા બેટા? 2, 2 ને 5 7 ને 1 8, 8 ને 4 12, 2 અગેન બેટા વધી કેટલી પડી? 1, 1 ને 1 2 ને 1 3. તો 329 વિદ્યાર્થીઓએ રમતમાં ઓછામાં ઓછો 1 કલાક આપ્યો હશે. એટલે અહીંયા જવાબ કેટલો આવે? 329 વિદ્યાર્થીઓએ જવાબ આવે કે ઓછામાં ઓછો 1 કલાક આપ્યો. હવે શું કહે છે? થોડુંક અહીંયાથી રિમૂવ કરી દઈએ. ડન. બીજો પ્રશ્ન. કેટલા વિદ્યાર્થીઓએ રમતમાં 2 કલાકથી વધારે સમય આપ્યો? 2 કલાક નથી કીધું, 2 કલાકથી વધારે કીધું છે એટલે 2 કલાક ગણતરીમાં આવે નહીં. એટલે 3 કલાક, 4 કલાક અને 5 કલાક. એટલે આ ત્રણેયનો શું કરી દેવાનો? સરવાળો. એટલે આ ત્રણેયનો સરવાળો કરશું. 5 4 9 18 8 વધી પેલા 1 2 5 ને 6 અને ઉપરથી આવે 1 એટલે 168 વિદ્યાર્થીઓ છે કે જેમને કેટલા કલાક આપ્યા હશે? 2 કલાકથી વધારે. ચલો આ રિમૂવ કરી દઈએ. નેક્સ્ટ. કેટલા વિદ્યાર્થીઓ રમતમાં 3 કલાકથી વધારે સમય આપ્યો? 3 કલાકથી વધારે એટલે 4 કલાક અને 5 કલાક. આ બંનેનો સરવાળો 9 અને આ 4. કેટલા વિદ્યાર્થીઓ? 49 વિદ્યાર્થીઓએ કેટલા કલાકથી વધારે આપ્યો? 3 કલાકથી વધારે સમય આપ્યો છે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું મોટું છે? બરોબર. 2 સિચ્યુએશન આપી છે. વિદ્યાર્થીઓ 2 કલાક અથવા વધારે સમય આપ્યો. સો 2 કલાક અથવા વધારે. 2 કલાક અથવા વધારે એટલે 2 કલાક ગણવાના, એનાથી વધારે પણ ગણવાના. તો આનો સરવાળો કરે 5 4 9 9 18, 18 ને 5 23, 3 વધી પડી 2 અને 1 3 ને 3 6, 6 ને 1 7, 1 ને 1 2 273 વિદ્યાર્થીઓ
કે જેમને 2 કલાક કે તેથી વધારે સમય આપ્યો છે. અને બીજી સિચ્યુએશન શું કીધી છે? અથવા એવા વિદ્યાર્થીઓ કે જે 1 કલાક કરતાં ઓછું રમ્યા. 1 કલાક કરતાં ઓછું રમ્યા એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 21. 1 કલાકથી ઓછું એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 21. હવે આ બેમાંથી શું કીધું છે? મોટું. એક છે 2 કલાક અથવાથી વધારે, એના 273. 1 કલાકથી ઓછું એટલે કે 21. બેમાંથી મોટું કયું દેખાય છે? 273. એટલે આપણને 4 એ 4ના જવાબ અહીંયા મળી ગયા. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 20મું, સંખ્યાનું ઘનમૂળ શોધવાનું છે. સૌ પ્રથમ દેખો, માઇનસ માઇનસ શું થશે બેટા? કટ થઈ જાય. એ તો બહુ ઇઝી વસ્તુ છે. 39304. 2 છે, 2 છેલ્લે બેકી સંખ્યા એટલે 2 વડે ભગાશે. અહીંયા 2 એકુ 2, 2 નવા 18, 2 છંગ 12, 2 પંચા 10, 2 દુ 4, 2 નવા 18, 2 અઠા 16, 2 દુ 4 અને 2 છંગ 12. 2 વડે ફરીથી 2 ચોક 8, 2 નવા અને અહીંયા આવશે 13. હવે 4913 થિંક બેટા 17 વડે થશે. 17 દુ 34, 5 1 51, 17 18 56 6 વધી પડી, 5 8 13, 136 બરોબર. 14 ને 15 અને ઉપરથી આ કેટલું? એક જ સેકન્ડ. ઓકે, 14 કરશું 50 એટલે 15 અને ઉપરથી આવ્યા 3 બરોબર. 17 નવા 153. એટલે જવાબ કેટલો? 289. એટલે 17 વડે કેટલો ભાગાશે? 289. એટલે આ 17 નો વર્ગ દેખાય. 17 17 અને 17 1. એટલે ઉપરનાનું ઘનમૂળ આ 2 અને આ 17 એટલે કેટલું આવ્યું? 34 જવાબ આવે. અને નીચેનાનું શોધે 42875. હવે એને ભાગીએ 5 વડે. એકમનો અંક 5. સો 5 8 40, 5 5 25, 3 7, 5 7 35, 2 5, 5 5 25, 5 1 5 વધ્યા 3, 5 7 35, 5 1 5 વધ્યા 2, 5 25, 5 5 25, ફરીથી 5 વડે. 5 તારી 15, 2 1, 5 ચોક 20, 15, 5 તારી 15. 7 નું દેખાય જતો. 7 પંચા 35, 7 ચોક 28, 6 3, 7 નવા એટલે 7 એ 7 અને 7 એ કેટલું? 1. ઉપર તો માઇનસ કટ થઈ જશે. ઘનમૂળ શોધવાનું કીધું છે. આપણો આન્સર ઉપરનાનું ઘનમૂળ 2 ગુણ્યા 17 અને નીચે 5 ગુણ્યા 7. કશું કટ થવાનું નથી. 17 દુ 34 છેદમાં 35. તો આપણો જવાબ કેટલો આવ્યો? 34/35. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. પ્રશ્ન નંબર 21. સો 3 ગુણ્યા y - 5/4 આપણને આપેલું છે બરોબર. પહેલાં ગુણી કાઢે. 3 ગુણાશે પહેલાં y જોડે એટલે કેટલું આવે? 3y માઇનસ 3 પંચા 15/4. અહીંયા માઇનસમાં કેટલું છે? 4y બરાબર 3 બરાબર ઓછા y ઓછા 3/2. હવે લસા કાઢી લઈએ. 4 ગુણાશે માટે 3y ઓછા 15, 4 ચોક 16y બરાબર. અહીંયા ગુણાશે 2 તારી 6 ઓછા. હવે આ માઇનસ બંને જોડે લાગુ પડે તો -y માઇનસ માઇનસ પ્લસ 3. અહીંયા છેદમાં 2 આવે અને એના છેદમાં કેટલું? 4. ડન. 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ બરોબર. હવે અહીંયા કટ થશે. 2 દુ 4 અને આ ભાગાકારમાંથી આ બદલીએ તો ગુણાકારમાં. 3y ઓછા 16y એટલે -13y ઓછા 15. 2 ગુણાશે બધા જોડે. 3 ને 6 9 ઓછા y. સો -13y -15, 2 નવા 18 અને 2 ગુણ્યા y -2y. આ -13y પેલી બાજુ હશે તો +13y
ઓછા 2y. આ 18 આ બાજુ જાય તો પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો -18 -15 -33 બરાબર કેટલું આવશે? 11y. તો y બરાબર -33/11. y ની કિંમત કેટલી આવી? -3. એટલે આ રીતે આપણને y ની કિંમત મળી ગઈ કેટલી? -3. નેક્સ્ટ જઈએ. એક દિવસમાં રિક્ષા ચાલક 160 કમાય છે, તો કમાણી ₹160. તેમની કમાણીમાંથી તે નાસ્તા અને ચા પાછળ કેટલો ખર્ચે છે? નાસ્તો ચા 26.3/5. તો આપણે ગુણી કાઢે 6 5 30 0 વધી પાડી 3 5 2 10 ને 3 13 130 વત્તા 3 133/5 એ ચા નાસ્તા પાછળ ખર્ચે છે. જમવા પાછળ કેટલા છે? 50 પૂર્ણાંક છે, તો 50 દુ 100 ને 101/2 એ જમણવાર પાછળ ખર્ચે છે. અને રિક્ષાને રિપેર કરવા માટે એના કેટલા રૂપિયા છે? 16.2/5. 16 × 82 હવે આટલો ખર્ચો થયો તો કુલ ખર્ચો શોધી કાઢે પછી કમાણી કરીએ. સો કુલ ખર્ચ એટલે શું? 3 નો સરવાળો 133/5. એને બેટા ખર્ચો છે, કમાણી છે, બચત જ શોધવાની હોય. ખર્ચો વધી ગયો છે 101/5 સોરી 101/2 અને અહીંયા શું કહે છે? 82/5. 2 અને 5 નો લસા કેટલો આવે? 10. 2 વડે ગુણવું પડે 266. અહીંયા 5 વડે ગુણવું પડે 505. અહીંયા 2 વડે ગુણવું પડશે 8 દુ 16 અને 2 દુ 4 164. સરવાળો કરીએ 6 4 10 15 5 1 7 6 12 ને 1 13 3 વધી પડી 1 3 ને 5 8 ને 1 9/10 એટલે 935/10 એટલે 93.5 રૂપિયા શું થયો? એનો કુલ ખર્ચ. હવે કમાણી જોઈએ એટલે કમાણી છે આપણી જોડે, બચત જોઈએ તો કમાણી માઇનસ ખર્ચો. સો બચત બરાબર કમાણી માઇનસ ખર્ચ. બરાબર. કમાણી કેટલાની થઈ? 160 માઇનસ ખર્ચો કેટલાનો છે? 93.5. બરાબર. એટલે આવશે 60 આ 6.5 એટલે કેટલો આવશે? 66.5. વેરીફાઈ 200 વધી પડી 1. બરાબર. 6 4 200 વધી પડી 1 10 66 160. બરાબર. એટલે આપણી બચત કેટલી આવી? 66.5 રૂપિયાની બચત આવી. તો આ રીતે આપણા ગણિતના બધા જ ક્વેશ્ચન બેટા સોલ્વ થઈ ગયા છે. થેન્ક યુ.